મેં તમને ના પાડી હતી ને, આપણે મારા ભાઈની ઘરે લગ્ન કરવા નથી જવું. હું ફાયદો છો આપણે ત્યાં જઈને? કોઈની ઘરે હારો કે મોડો પ્રસંગ હોય ને એમાં આપણે આપણો ફાયદો ન જોવાનો હોય. પણ મારા ભાઈ ને ભાભી તમારી સામે કેવા મોઢા બગાડતા હતા અને કેવું તમારી હારે આડું આડું વર્તન કરતા હતા. એ ભલે ની મારી હારે ગમે એવું વર્તન કરતા, હું તો એની હારે સારું વર્તન જ કરતો હતો ને. તમારી વાત સાચી છે, પણ મારા ભાઈ ની ઘરે તમને માન અને સન્માન ન મળે તો મારો પગ કેટલો ભારે થાય. એટલે જ હું તમને ના પાડતી હતી, આપણે ત્યાં લગ્ન કરવા નથી જવું. મારે નીકળ્યું તારા ભાઈ અને ભાભી નું ન જોવાનું હોય, મારે તારા મા બાપ નું વચન જોવું પડે. આપણે પ્રસંગમાં ન જઈએ તો તારા ભાઈ ની ઘરે પ્રસંગમાં બધા મહેમાન આવતા હોય અને એ જ ઘરમાં દીકરી અને જમાઈ ની હાજરી ન હોય તો બીજાને તો જે લાગવું હોય એ લાગે, પણ ત્યારે એ પ્રસંગ કરવાનો મા બાપ ને હરખ નથી રહેતો. તો પછી આપણે આમનામ કેટલોક સમય આવું સહન કર્યા કરશું? એની ઘરે પ્રસંગ આવે અને આપણે પૂગી જઈએ તો એને આપણી કદર જ ન થાય. અરે સંબંધીમાં અંદરો અંદર કદર કરવાનું ને એવું કઈ ન હોય, આપણે તો બસ એનો પ્રસંગ હાંસવી લેવાનો હોય. એટલે મા બાપે રાજી રહે. એટલી ઉંમરે કઈ હવે એને આવા બધા વાંધા બતાવીને કઈ એના પેટ થોડા બાળવાના હોય. ફોન આવે છે મારા ભાઈ નો, પણ નથી ઉપાડવો. કેમ નથી ઉપાડવો? ઉપાડીને વાત કરી લે. હા ભાઈ બોલો ને. બેન, મારા બનેવી ઘેરે હોય ને તો મારે એને પૈસા આપવું છે. પૈસા? હેના પૈસા આપવાના છે તમારે એને? તમારે તો બેયને બહુ ભળતુંય નથી. બેન, તમે જયારે લગ્ન કરવા આવ્યા ને ત્યારે મીઠાઈના, કરિયાણાના ને એવા બધા બિલ મારા બનેવીએ સોંપી દીધા હતા અને એ બિલના પૈસા એને અત્યાર સુધી માંગ્યા નથી. ખરેખર બેન, હું મારા બનેવીને સમજી ન શક્યો. ભાઈ, તારા બનેવીનો સ્વભાવ બહુ સારો છે. તું ઘેરે આવ, પછી આપણે બેહીને શાંતિથી વાત કરીએ. મિત્રો, તમને મારી વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.